સુરતના સરથાણામાં એક શોપિંગમાં 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદીને આપઘાત કર્યો। 21 નવેમ્બરની સાંજે 7:15 વાગ્યા આસપાસ સુરતના સરથાણામાં એક શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી 28 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે રાધિકાએ નીચે કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે। આ મહિલા ડોક્ટરના 2 મહિના બાદ લગ્ન થવાના હતા। ડોક્ટર રાધિકા અવારનવાર મંગેતર સાથે આ ચાય પાર્ટનર કાફેમાં આવતી અને તે જ કાફેમાંથી તેણીએ કૂદીને જીવન ટૂંકાવ્યું। ડોક્ટર રાધિકાના આપઘાત કેસમાં પોલીસ તપાસ દરમિયાન વોટ્સએપ પર થયેલા મેસેજનું રહસ્ય બહાર આવ્યું છે। રાધિકાએ મંગેતરને વોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું કે નાની નાની બાબત વિશે પેરેન્ટ્સને ન કહેવાય। આ સાથે બંને વચ્ચે વધુ વાત પણ થઈ હતી। આ મેસેજો પરથી જણાય છે કે ડોક્ટર રાધિકા અને તેના મંગેતર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો હતો, જે કદાચ આ દુઃખદ ઘટનાનું મૂળ કારણ હોઈ શકે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે બંને વોઇસ કોલ અને વિડીયો કોલ થકી નિયમિત વાતચીત કરતા હતા। આ આપઘાત પહેલા રાધિકા એકલી જ કાફે પર પહોંચી અને ચા પણ પીધી હતી। આટલું જ નહીં, તેણે કાફેના કર્મચારીઓ સાથે વાતચીત કરી। તેમ છતાં અચાનક જ માતા પિતાને પોતાના ઉજ્જવળ કરિયરને બાજુમાં મૂકીને તેણે આ અંતિમ પગલું કેમ ભરી લીધું, જે અંગે હાલ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 21/11/2025 કલાક 19:45 વાગે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિઝનેસ હબ, જેના 9મા માળે ચાય પાર્ટનર કાફે નામનું એક કાફે આવેલ છે, જે કાફેમાં એક યુવતી જેનું નામ રાધિકા છે, જેની ઉંમર વર્ષ 28 છે, તે ત્યાં કાફેમાં ગયેલી અને કાફેમાંથી જ એને કૂદકો મારી 9મા માળેથી કૂદકો મારી પોતાનું મોત નિપજાવેલ છે। જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને પ્રારંભિક તપાસ કરતાં એવી હકીકત માલુમ પડેલ છે કે આ મરણ જનાર રાધિકાબેનના જાન્યુઆરી મહિનામાં લગ્ન તથા સગાઈ પણ હતી, પરંતુ કયા કારણસર એને આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે। જે આ યુવતી છે પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે અને એક બિલ્ડિંગમાં એનું ફિઝિયોથેરાપિસ્ટનું એક નાનકડું હોસ્પિટલ પણ આવેલ છે અને ત્યાં એ ઉપરના માળે કાફેમાં ચા પીવા માટે ગઈ હશે એવું હાલ તો માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ અનુસંધાને સીસીટીવી ફૂટેજ અને અન્ય સાહેદોના નિવેદનો મેળવી તપાસની અંદર જે કંઈ હકીકત ખુલવા પામશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે।